મારો હોદ્દાની લાલચમાં આવી જાય છે કે ફલાણો ક્યાંક મને હોદ્દો મળી જાય. એમ નથી મળતું ભાઈ. આ ભાજપમાં તો 7 ગરણીએ ગરાયા પછી કંઈક મળે છે. એટલે કોઈની ખાલી પાછળ ના ફરવું. કોઈ લેતું નથી, કોઈ અપાતું નથી. અને હું એ પણ કહું, અમે મોટા નથી નેતાઓ, મોટા તમે છો. તમે અમને મોટા બનાવ્યા છે. તમે મત આપ્યા તો અમે ધારાસભ્ય બન્યા, તમે મત આપ્યા તો અમે મંત્રી બન્યા, તમે મત આપ્યા તો કોઈ સંસદ સભ્ય બન્યું, કોઈ ધારાસભ્ય બન્યું. એટલે ખરેખર તો નેતાને ગરજ હોવી જોઈએ, કાર્યકરોની. નેતાને પ્રજાની ગરજ હોવી જોઈએ કે હું કામ કરીશ અને કરાવડાવીશ અને કોઈ તમને કાળી ટીલી લાગે એવું કરીશ નહીં કે એવા લોકોને જોડે રાખીશ નહીં. નહીંતર શું થાય કે એક ટોળકી ઘેરીવાર તમે બદનામ થઈ જાઓ. અને ચૂંટણી તો આવે જ છે. એટલે કાર્યકરની બધાને ગરજ હોય છે. મને બધા કે નીતિનભાઈ તમે બધા બહુ ન ઓળખો છો, તે ઓળખવા જ પડે ને ભાઈ. દર ચૂંટણી તમારા મત લીધા છે, તમને ના ઓળખું કોને ઓળખું કહો. એટલે કાર્યકર મહાન છે, નેતા મહાન નથી, સમજી લેજો. નેતાને તો પક્ષ ટિકિટ ના આપો તો 0 થઈ જાય, સીટ અનામત હોય ને મહિલા અનામત થઈ જાય. આ હવે કડીમાં મ્યુનિસિપાલિટી ચૂંટણી આવશે, નવી સરકારે બેઠક રચનાઓ જાહેર કરી, ઘણા લોકો બધું ગોઠવીને બેઠા હશે, પણ બધું બદલાઈ ગયું. આ સીટવાળા આ જગ્યાએ શું કરી આવ્યું હે કે આ વોર્ડમાં તૈયારી કરું, આ વોર્ડમાં તૈયારી કરું, ફલાણા ધારાસભ્યને બોલાવું, ફલાણાને લગ્નમાં બોલાવું, પણ એ બધું બદલાઈ ગયું. એની બાજુમાં આપણે શાખા ભરાય એવું ત્યાં ચોખ્ખું વાતાવરણ કર્યું. પછી ત્યાં સોસાયટીઓ બની. આ બધું કર્યું. કરણનગર રોડ એ હું સરકારમાં હતો, સિંગલ રોડ હતો, તે ડબલ રોડ કરી દીધો, છેક સુધી કરી દીધો. તળાવ બનાવ્યું, ભીમનાથનું તળાવ ડેવલપ કર્યું. આપણું આ કયું ભાઈ સાપર તળાવ, અત્યારે કણેતિયાનું તળાવ કહીએ છીએ, એ અત્યારે લગભગ કામ 90% પૂરું થવા આવ્યું છે. હરવા ફરવાની જગ્યા, ભીમનાથ તળાવની આજુબાજુ સુંદર બગીચો, લોકો સવારે 100-200 લોકો મોર્નિંગ વોકમાં આજે પણ સવારે ચાલવા જાય છે. આ હોલ આપણે બનાવ્યો ચંપાબા ટાઉન હોલ, એ નગરપાલિકાએ બનાવ્યો. અરુણજી જેટલીજી એમના મેં વિનંતી કરી. હું સરકારમાં તો મારે એ કેન્દ્રના નાણામંત્રી, હું ગુજરાતનો નાણામંત્રી, અમારે મળવાનું થાય. એટલે કાકુભાઈ ભગત, આપણા પરેન્દુ ભગત, આ ફોર્મ ભરાવા આવો છે ને બધાનું, એ અમારા ખાસ મિત્ર. મેં એમને કીધું કે અમને જેટલીજીની ગ્રાન્ટ અપાવો. આપણી પાસે તો બહુ પૈસા નહોતા નગરપાલિકા પાસે. તો એ વખતે 2012-13માં જેટલીજીએ આપણને 70 લાખ રૂપિયા કડી ચંપાબા ટાઉન હોલ માટે ફાળવ્યા. અને મેં મારી માતાનું નામ, બાનું નામ મેં નથી આપ્યું, મ્યુનિસિપાલિટી સભ્યો ઠરાવ કહીને આપ્યો. તો મેં કીધું એમને મફત નહીં, હું સસ્તો રાજકારણી, મફતિયો રાજકારણી નથી કે જે આવ્યો લઈ લો. એ વખતે મેં આગ્રહ કરી, મ્યુનિસિપાલિટીના સભ્યો હતા બધા, નામ નહીં દઉં, બધા આપણા જ હતા, મ્યુનિસિપાલિટી ભાજપની જ હતી. 11 લાખ રૂપિયા એ વખતે મેં ચંપાબા હોલનું નામકરણ કરવા 11 લાખ રૂપિયા આપ્યા છે. એક ભાઈ હતો આપણા મોહલ્લાનો, કડીના મોહલ્લાનો, એને આરટીઆઈ કરી કે નીતિનભાઈ મંત્રી છે એટલે મફતમાં નામ આપી દીધું. અને પણ મફતમાં નહીં આપ્યું, મફતમાં આપવાનો મારો હક હતો. કડીની 3 પેઢીઓથી સેવા કરીએ છીએ, મગનલાલ હોકરચંદ વખતથી. આ ભાગ્યોદય હોસ્પિટલ બન્યું. ભાગ્યોદય હોસ્પિટલમાં પણ માણેકલાલ સાહેબ, બબુ કાકા, વનમારીદાસ આ અસલ સ્થાપકો હતા, મારા પપ્પા બધા. એક તો જમીન હતી નહીં. એ વખતે ટ્રસ્ટીઓએ વિનંતી કરી મ્યુનિસિપાલિટીને કે મ્યુનિસિપાલિટીના બગીચામાં હાલનો જે સરદાર બાગ છે એની જમીન ઓછી કરી ભાગ્યોદય હોસ્પિટલ બનાવવા માટે મ્યુનિસિપાલિટી જમીન આપે. એટલે અડધી જમીન આ ભાગ્યોદય હોસ્પિટલની છે ને એ કડી નગરપાલિકાએ વિના મૂલ્યે કડીના તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર કરવા માટે વિના મૂલ્યે મફતમાં નગરપાલિકાએ ભેટ આપેલી છે. એ કોઈની માલિકીની નથી, નગરપાલિકાની હતી. એ પછી ફરી ના કહેતા, જેમ દરેક લોકસભામાં અને વિધાનસભામાં બધા આવીને મતદાન કરી જાઓ છો. અને હવે તો SIR આવ્યું છે, થોડી કડકાઈ વધશે. પેલું તમે મજા કરી આવતા હતા
એ મજા ઓછી થશે. કે બસ હવે મજામાં છે બધા, હવે મજા ઓછી થશે હો, સમજી લેજો. એટલે પણ સારી રીતે કડી નગરપાલિકા જે અમે 1987-88થી મેં મારી સાથેના જૂના વડીલોએ પાયો ભાજપનો નાખ્યો છે. અને આખા ગુજરાતમાં કદાચ કોઈ નગરપાલિકા એવી નહીં હોય કે સળંગ આટલી બધી સીટો. અને એકવાર તો મુસલમાન વિસ્તાર સહિત આખી નગરપાલિકા આપણે બિનહરીફ બનાવી હતી, આખી નગરપાલિકા. અને મોદી સાહેબના ભરત હસ્તે શ્રેષ્ઠ નગરપાલિકાનું ઇનામ પણ આપણી કડી નગરપાલિકાને મળેલું છે. નર્મદાનું પાણી, તમે કેટલું પાણી વાપરો તમને ખબર છે? 4 કરોડ લીટર પાણી તમે કડીવાળા વાપરો છો. અને બિલમાં કેટલું આવે છે એ હું અહીં જાહેરમાં નહીં કહું. બહુ જ પાણી વાપરીએ છીએ આપણે. 4 કરોડ વાપરો, બાથરૂમ, રસોડું, ફરતું એ ભૂગર્ભ ગટરમાં આવે. એ પાછું ભૂગર્ભ ગટરમાંથી પમ્પિંગ કરી અને છેક આપણે દેત્રોજ રોડ ઉપર લઈ જઈએ. આજે આપણી સરકાર બની, વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને 2007માં ગુજરાતના સ્થાપનાના 50 વર્ષ થયા, 2060થી એમાં 10માં. તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો. કોંગ્રેસના જમાનામાં 500 રૂપિયા એ વર્ષે નહોતા મળતા. એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે 50 લાખ રૂપિયા કડી નગરપાલિકાને, અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો. બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. કડીમાં હસશો નહીં, હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય. તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો, કારણ કે હું ત્યાં નથી બેઠો. કોણ બેઠું છે વહીવટમાં? પહેલાં વડાપ્રધાનો હતા, મનમોહન સિંહ આખી દુનિયાના અર્થશાસ્ત્રી હતા, ઇન્દિરા ગાંધી મોટા નેતા હતા, પણ કશું મળતું હતું આપણને ગુજરાતને? કોણ નેતાગીરી કરે છે, કોણ વહીવટ કરે છે, કોણ હોદ્દા ઉપર બેઠું છે, એ મહત્વનું હોય છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ, જો રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહ્યા છે, કોના જોડે વાત કરે છે, કોની જોડે નાસ્તો કરે છે. આ તમે બધાનું હું શરત મારીને પૂછું, છૂટ બધાને, કે છેલ્લા 90થી હું છું, કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો, કોઈએ પણ? હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો, હું ખાતોય નથી, ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય. એ બધું પક્ષ જોતો હોય છે. એટલે ફક્ત વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે. અને હોદ્દા તો આવવાના જાય. આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા. લો હવે શું, કોણ? અમે નીકળી ગયા પૂર્વ કરી, તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યું. હે પણ જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા, ખૂબ નમ્ર, વિવેકી ને ખૂબ સંનિષ્ઠ મુખ્યમંત્રી. બધું થઈ ગયું પછી એમણે કીધું મને, અમે બધા બેઠા હતા, હું ભૂપેન્દ્રસિંહ 5-7 મિત્રો, જે સરકારમાં પ્રદીપસિંહ બધા અમે હતા. પછી વિજયભાઈ એમ કીધું, જુઓ, ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી. ધારાસભ્ય પૂર્વ થાય, સંસદ સભ્ય પૂર્વ થાય, મંત્રી પૂર્વ થાય, નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય, પક્ષના પ્રમુખ પૂર્વ થાય, પણ કાર્યકર પૂર્વ થાય? તમે બધા કાર્યકર છો. તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર. જીવનલાલ એટલે જીવનલાલ. અશોકભાઈ કાર્યકર છે, ભીખાભાઈ કાર્યકર છે, વડીલો બધા કાર્યકર છે. કાર્યકર આજીવન છે. અને બીજી એક વાત કહું, કોઈ જાતની સલામતીની, આરોગ્યની, અનાજની, પાણીની, નર્મદાની ઊંચાઈ વધારવાની, PM જય યોજના, કોઈ બીમાર પડે, પહેલાં મને ખબર ધારાસભ્ય હતો, મારે રોજ થોકડો લઈ અને લેટર પેડ ગાડીમાં રાખવા પડતા હતા. કે
કે કોઈક આવકમાં મારા દાદાને સિવિલમાં દાખલ કર્યા છે, ફ્રેક્ચર થયું છે. હવે એ જમાનામાં 1000 રૂપિયાનું બિલ નહોતું આવતું, પણ 1000 રૂપિયા લોકો પાસે નહોતા. એટલે અમે ધારાસભ્ય તરીકે ભલામણ લખી આપીએ કે આ ભાઈ અમારા કડીના આવ્યા છે, મફત સારવાર કરવા વિનંતી. આવા તો 2000 લેટર પેડ આખા ચોપડા મારા આ મફત સારવારમાં પતી ગયા છે. આવકનો દાખલો લેવા આવે લોકો, જાતિનો દાખલો લેવા આવે. સવારે ઉઠું તો ઘર આગળ બધું ભરેલું ને ભરેલું હોય. હવે એમાંનું કશું નથી. મોદી સાહેબે ગુજરાતમાં કેન્દ્રમાં જે આપણી ભાજપ સરકારે જે મહત્ત્વના આયોજનો કર્યા કે 10 લાખ રૂપિયા સુધીની સારવાર કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના માણસને, અને હવે તો 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકારના ખર્ચે મળે. આવું કોઈ જગ્યાએ નહોતું મનમોહન સિંઘે કર્યું કે બીજા કોઈ વડાપ્રધાન કર્યું. આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે. તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. હવે જો રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહ્યા છે, કોના જોડે વાત કરે છે, કોની જોડે નાસ્તો કરે છે. આ તમે બધાનું હું શરત મારીને પૂછું, છૂટ બધાને, કે છેલ્લા 90થી હું છું, કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો, કોઈએ પણ. હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો, હું ખાતોય નથી, ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય. એ બધું પક્ષ જોતો હોય છે. એટલે ફક્ત વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે. અને હોદ્દા તો આવવાના જાય. આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા. લો હવે શું કોણ, અમે નીકળી ગયા પૂર્વ કરી, તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો. હે પણ જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા, ખૂબ નમ્ર, વિવેકી ને ખૂબ સંનિષ્ઠ મુખ્યમંત્રી. બધું થઈ ગયું પછી એમણે કીધું, મને અમે બધા બેઠા હતા, હું ભૂપેન્દ્રસિંહ 5-7 મિત્રો જે સરકારમાં, પ્રદીપસિંહ બધા અમે હતા. પછી વિજયભાઈ એમ કીધું, જુઓ, ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી. ધારાસભ્ય પૂર્વ થાય, સંસદ સભ્ય પૂર્વ થાય, મંત્રી પૂર્વ થાય, નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય, પક્ષના પ્રમુખ પૂર્વ થાય, પણ કાર્યકર પૂર્વ થાય? તમે બધા કાર્યકર છો. તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર. જીવનલાલ એટલે જીવનલાલ. અશોકભાઈ કાર્યકર છે, ભીખાભાઈ કાર્યકર છે, વડીલો બધા કાર્યકર છે. કાર્યકર આજીવન છે. અને બીજી એક વાત કહું, કોઈ પ્રહલાદભાઈના પપ્પા કેશાભાઈ એક જમાનામાં આખું કડી જમાડ્યું હતું. તેઓ નાનો હતો, હવે હું 70 વર્ષનો થયો ત્યાં સુધી મને યાદ છે. એક વાર જમાડવાથી 70 વર્ષના માણસને યાદ રહે. એવા કામ કરનારને જ લોકો યાદ કરે છે. બાકી ધારાની દારને પડીકી આપી એ કોઈ યાદ નહીં રાખતું. એ મ્યુનિસિપાલિટી આપણે કરવાની છે. એટલે સ્ટેડિયમ સરદારભાઈએ 12 કરોડ રૂપિયા આપણને ભારત સરકારમાંથી ફાળવી આપ્યા, અને એમાંથી 6 કરોડ રૂપિયા 6 આવી ગયા. 6 કરોડ રૂપિયા તો આપણે ત્યાં જમા થઈ ગયા છે. આ સરદારભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ સરદારભાઈ બોલશે નહીં. હું 50 વાર કહું, કહો તો ખરા યાર. ના, તમે કહો છો બધું બરાબર છે. બધા મારા ઉપર જ નાખે છે.
અને હું બોલું છું ઘણાને ગમતું એ નથી. આ પાછું મારે તો બે બાજુ તકલીફ છે. હે પણ જમાડી કોકના પેટ ભરવું સારું, ભૂખ્યા રાખીને હાફરવું એ નકામું. એટલે કઈ હાફરવું સારું, ના કહેવા કરતાં કહેવું સારું. એટલે આ સરદારભાઈએ 12 કરોડ આપ્યા, 6 કરોડ આપણા થઈ ગયા, નગરપાલિકાએ 6 કરોડ ઉમેર્યા, નકશા બની ગયા, બધી મંજૂરીઓ મળી ગઈ, વર્ક ઓર્ડર અપાઈ ગયો, કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું. અને 2 વર્ષની અંદર આપણે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ કાર્યબંધ થશે. અને કડી તાલુકા મહેસાણા જિલ્લામાં, હું મહેસાણા ધારાસભ્ય હતો ઉત્તર ગુજરાતમાં, પહેલું મહેસાણાનું સ્ટેડિયમ એ પણ મહેસાણા નગરપાલિકાએ મારા સમયમાં ત્યાં બનાવ્યું, બીજું કડીમાં બન્યું. એટલે ઉત્તર ગુજરાતમાં જો મોટી નગરપાલિકાઓ હોય, પાટણ હોય કે પાલનપુર હોય કે બીજી કોઈ પણ હોય, એમાં ક્યાંય નથી એવું 3500 થી 4000 પ્રેક્ષકો બેસી શકે એવું સ્ટેડિયમ